એટલે ખાટુ શ્યામજીના બહુ બધા વિડીયો ચાલતા હોય છે કે અમારે ખાટુ શ્યામજી, પણ ખરેખર ખાટુ શ્યામજીનો ઇતિહાસ શું છે એ ઘણાને ખબર નથી હોતો. એટલે આજે મારે તમને ખાટુ શ્યામનો ઇતિહાસ કહેવો છે. મહાભારતનું યુદ્ધ થતું હતું ને ત્યારે એક યોદ્ધા એમાં એવો આવ્યો હતો કે જે પૂરા યુદ્ધને પોતાના 3 બાણથી પૂરું કરી શકે એવી તાકાત ધરાવતો હતો, એવી ક્ષમતા હતી એનામાં. એટલે એ હતો ઘટોત્કચનો પુત્ર, ભીમનો પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચનો પુત્ર બર્બરિક. આ બર્બરિક હતો ને એની પાસે મા આદ્યશક્તિને એણે ઉપાસના કરીને એવા 3 બાણ મેળવ્યા હતા વરદાન સ્વરૂપે કે એ 3 બાણથી તે કોઈ પણ યુદ્ધનો નિર્ણય લાવી શકે. અને એની માતાએ એને એવી શિખામણ આપી હતી કે બેટા આ 3 બાણથી યુદ્ધનો નિર્ણય તો આવી જાય, પણ તારે કયા પક્ષમાંથી લડવું એ જ્યારે તને ન સમજાય ને ત્યારે એક જ વાત યાદ રાખજે કે જે પક્ષ નબળો પડતો હોય તેમાં તારો ક્ષત્રિય ધર્મ એમ કહે છે કે તેને બચાવવો જોઈએ, એટલે નબળા પક્ષની તરફથી તારે યુદ્ધ કરવાનું. હવે બર્બરિકને ખબર પડી કે મહાભારતનું યુદ્ધ ચાલે છે, એટલે બર્બરિક આ યુદ્ધમાં ભાગ લેવા માટે આવ્યો. કૃષ્ણને ખબર પડી ગઈ કે કૌરવોને આપણે હરાવવાના છે, પણ જો બર્બરિક આવશે તો નબળા પક્ષ તરફથી યુદ્ધ કરશે અને નબળો પક્ષ કૌરવોનો જ હશે. એટલે પાંડવોની જો બર્બરિક પાંડવો ઉપર હુમલો કરે તો એના બાણથી જીતવું એ શક્ય નથી. એટલે ભગવાન કૃષ્ણ જે છે તે બર્બરિકને રસ્તામાં જ રોકી લે છે અને બર્બરિકને પૂછે છે કે શા માટે જાય છે ભાઈ તું મહાભારતના યુદ્ધમાં. એટલે બર્બરિક એમ કહે છે કે ભાઈ મારે મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા માટે ભગવાન જવું છે. બર્બરિકને ખબર હતી કે શ્રી કૃષ્ણ છે ને એ ભગવાન છે. એટલે કૃષ્ણ એમ કહે છે કે તું શું 3 બાણથી જીતી શકે ખરો? કે હા ભગવાન, મને મા આદ્યશક્તિએ વરદાન આપેલું છે અને એની ઉપર મને વિશ્વાસ છે કે તું કઈ રીતે જીતીશ. અને બર્બરિક એમ કહે છે કે પ્રભુ હું ધારું ને તો એક જ બાણથી તમારી પાછળ જે વડલો ઉભેલો છે તેના હરેક પાંદડાને ચીરી શકું, અને જેમ એ પાંદડાને ચીરી શકું એમ યુદ્ધના દરેક સૈનિકને એક બાણથી હું વીંધી શકું. એટલે ભગવાન આશ્ચર્ય પામી જાય છે, કહે છે કે તો તું મને બતાવી શકે? કે હા. એટલે બર્બરિક બાણ ચડાવે છે. એ સમય દરમિયાન ભગવાન વડનું એક પાન તોડીને પોતાના પગ નીચે દબાવી દે છે. એટલે બર્બરિક જ્યારે બાણ ચડાવે ને ત્યારે દરેક પાંદડાને વીંધી અને બાણ પછી ભગવાન કૃષ્ણની પાસે આવીને ઊભી જાય છે. એટલે ભગવાન કૃષ્ણ માની જાય છે કે બર્બરિકનામાં આશ્ચર્યજનક શક્તિઓ છે, પણ હવે આને રોકવો પડશે, નહીંતર પાંડવોનો વિનાશ થશે. એટલે ભગવાન એમ કહે છે કે મહાભારતનું યુદ્ધ તો થાય જ છે બર્બરિક, પણ એમાં એક એવા યોદ્ધાની જરૂર છે કે જે ખૂબ જ પરાક્રમી હોય. એ યોદ્ધાનું જો રક્ત મહાભારતના યુદ્ધમાં છાંટવામાં આવે તો ન્યાયપૂર્ણ રીતે યુદ્ધ પૂરું થાય. એટલે કોઈ એવા પરાક્રમી યોદ્ધાનું મસ્તિષ્ક ગોતવા જ હું નીકળ્યો હતો અને એમાં રસ્તામાં તું પડી ગયો. એટલે બર્બરિક ઓળખી જાય છે કે ભગવાન કોઈ પણ રીતે રાજ રમત રમીને મને મહાભારતના યુદ્ધમાં પહોંચવા દેવા માંગતા નથી. એટલે બર્બરિક કહે છે કાંઈ વાંધો નહીં કાળિયા ઠાકર, તારી રાજ રમત હું ઓળખી ગયો છું, પણ તું જો યાચક બનીને કાળિયા ઠાકર આવતો હોય મારી પાસે તો પછી હવે યુદ્ધનો ને જન્મ મરણનો સવાલ જ નથી રહેતો. અને એ પરાક્રમી યોદ્ધાનું તારે મસ્તિષ્ક જોઈએ છે ને, તો એ પરાક્રમી યોદ્ધા બનવા હું તૈયાર છું એમ કહીને બર્બરિક પોતાની તલવાર વડે પોતાનું મસ્તિષ્ક ઉડાવી અને ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કરે છે. પણ પછી છેલ્લી એક ભગવાન પાસે યાચિકા કરે છે કે હે કાળિયા, આ મસ્તિષ્ક તો તને આપી દીધું, પણ મારે મહાભારતનું યુદ્ધ જોવાની એક છેલ્લી આશા છે, એને જો પૂરું કરી દે તો ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. એટલે કાળિયા ઠાકર છે એ બર્બરિકનું મસ્તિષ્ક લઈ અને ઊંચી પહાડી ઉપર મૂકે છે અને ત્યાંથી બર્બરિક આખા યુદ્ધને જુએ છે. અને જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય ત્યારે પાંડવો એકબીજાનો યશ મેળવતા હતા કે મેં આમાં પરાક્રમ બતાવ્યું, મેં પરાક્રમ બતાવ્યું, ત્યારે બર્બરિકનું મસ્તિષ્ક બોલે છે કે ભાઈ યુદ્ધમાં તમે કોઈ લડ્યા જ નથી, આને તો ફક્ત 2 જ વસ્તુ દેખાતી હતી. એક કાળિયા ઠાકર ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર ફરતું હતું અને સામે દુશ્મનોના મસ્તિષ્ક વઢાતા હતા, અને બીજું દ્રૌપદીની જીભ ચાલતી હતી અને મહાભારતના યુદ્ધમાં કૌરવોનો નાશ થતો હતો.
આ બે જ વસ્તુ દ્વારા તમે મહાભારતનું યુદ્ધ જીતી શક્યા છો. ત્યારબાદ જ્યારે બધા જતા હતા ત્યારે બર્બરીકને ભગવાન કૃષ્ણ એવું વરદાન આપે છે કે બર્બરીક કે ફક્ત મારા એક વાક્ય ઉપર તારું મસ્તિષ્ક ઉતારીને આપી દીધું ને, એટલે તને હું મારું નામ અર્પણ કરું છું. તને કળિયુગમાં શ્યામના નામથી ઓળખવામાં આવશે. અને આજે પણ રાજસ્થાનના જે ખાટુ ગામ છે તેમાં બર્બરીકના મસ્તિષ્કની પૂજા કરવામાં આવે છે. અને ખાટુ ગામ ઉપરથી ખાટુ કે શ્યામ એટલે ખાટુ શ્યામ નામ પડી ગયું. એ ખાટુ શ્યામ એટલે બીજું કોઈ નહીં મિત્રો, બર્બરીક પોતે જ હતા, જે ભીમના પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચના પુત્ર બર્બરીક હતા. જય માતાજી.